નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટોની નોંધણી તેમજ વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા પોલો ગ્રાઉન્ડની સામે નવનિર્મિત નૂતન ચેરિટી ભવનનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના હાટ સમાન પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ₹4.12 કરોડના ખર્ચે પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઓફિસ તથા જોઈન્ટ ચેરિટી કમિશનરની કચેરી માટે આ નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઇમારતનું લોકાર્પણ કર્યા બાદ અધિકારીઓને તેમના સ્થાન ગ્રહણ કરાવ્યા હતા અને સમગ્ર સંકુલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અને કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. G+2 માળની આ આધુનિક ઇમારત 1211 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ અને રિસેપ્શન, પ્રથમ માળ પર મદદનીશ ચેરિટી કમિશનરની ઓફિસ અને બીજા માળ પર જોઈન્ટ ચેરિટી કમિશનરની ઓફિસ કાર્યરત રહેશે. કચેરીમાં કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકોર્ડ રૂમ અને કોન્ફરન્સ રૂમ જેવી વ્યવસ્થાઓ છે. નાગરિકોની સુવિધા માટે લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાયો છે. લોકાર્પણ બાદ મહાનુભાવોએ કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો. આ નવી કચેરીથી વડોદરાના ટ્રસ્ટો સાથે સંકળાયેલી કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.